બાપા બોલ બેટા. હું પેલું ફોર્મ ભરી દીધું ખબર હે? હો તે મારી કંથી રિપ્લાય આવી ગયો હો. હા તે મને કંપનીમાં બોલાયો હો. કંપનીમાં નોકરીનું સેટિંગ થઈ ગયું ને તારે? ઓહો સિલેક્શન આવી ગયું તારું? કમ્પ્લીટ બધું કમ્પ્લીટ થઈ ગયું. એવું હો તમે કહેતા હોય તો કાલ પમદાર હું નીકળું. 2 દાડામાં જ જવાનું થઈ ગયું ફાઇનલ? ફાઇનલ. હા તો એક ફોન કર. હા બાપા. આપણે સિકોતર માતા ખરી ખેતરમાં, ઓહો ઓહો. એને લાવે તો પેડા ચડાવવાના થોડા તે પેડા ચડાવી દે. કારણ કે મેં એક મોનતા મોની હતી કે મારા છોકરાને તો ખારી એવી નોકરી આવી જાય તો કે હું તારા પેડા ચડાવ હોય. બાપા આ કોમ જબર નહીં કરતું આપણું? અરે માતા તો આપણું ઊંઘમાં કામ કરે છે, જબરજસ્ત કામ કરે ખરેખર. અહીં માતા તો પૂજવાની એ મજા આવે. અરે મોટા બાપા આવો. કેમ છે કોણિયાભાઈ? લે તારું મોઢું મને ના બતાય. તો બાપા આબા તો દે કોકને આવો તો હું આબા ખાલી દે. આવતારો તો હાલો. હું આબા જેવો ને. આવો બાપા બેહો. કેમ આવું કી ભાઈ? એ મારા બાપાને એવું હોય પહેલાં બોલવાનું નહીં ખબર. બેહો તમે. લે તું છો આ બધું? આબા તો દે હું વાત કરે હું કોણી લાવું. લાય. હવે ભાઈ કોણિયાભાઈ, આ છોગન ખાતા હું ખોટા ખાઈ લીધા હે. પેલો મન્યો ગોડો થઈ ગયો, મારો છોકરો મારા માથો એ મારો છોકરો જતો રહ્યો અને બધું રમણ ભમણ થઈ ગયું હા. અને હવે ના હોય તો તમારા માતાને જે થતું છે આપણે કરવા તૈયારીએ અને લગીર માતાને વાળવાનું કરો કે ભાઈ. હું જોતો ભાઈ પેલા વસંતભાઈ બુવાજીના ભાઈ તે કે ભાઈ પહેલાં તો એ બાજેની માતા એ ભાઈના ભાઈ તમે પહેલાં યુવાનો ટોકો પાડી આવો એટલે હું તમો આ તમારા ભાઈ આવ્યો ભાઈ. જુઓ તો એ દાડા તમારે વિચાર કરવો જોઈએ ને કે ભાઈ કોણિયાભાઈ હું ખરેખર જૂઠો હોઉં અને મેં તમારા પેટમાં પહેરીને પગ પહોળા કર્યા, મેં તમારો મત ન આલ્યો તો એના દાડા વાત પતી જતી હતી. પણ તમારે હું ના તર હતી કે હું સોગન ખાઈ લઉં, હું સોગન ખાઈ લઉં. સોગનનો પ્રતાપ મળ્યો ને તમને? ભાઈ મળ્યો અને હવે આ તો ખાતા ખાઈ લીધા કરે હું એક હું પણ હતું એટલે હું પણ જાજુ ન રખાય, સાચું હોય સાચા ઉભા રહેવાય. વાત સાચી છે પણ હવે જે થવાનું તે થઈ ગયું. હવે આપણે જે થતું હોય એ કરવાનું કરો ને ભાઈ. અરે થવાનું તો થઈ ગયું એ તો વાત બરાબર હે, પણ આ સમાજમાં બીજા ત્રીજા મારી આબરૂ તો જઈ કે? ના કશું ના થાય આપણું ને જઈ છે. અરે હજી આબરૂ તો જઈશ કેવાય કે? અરે ભાઈ ચૂંટણીમાં હાર જીત તો થાય, મોચવામાં મોટું પેલું છે. અરે હાર જીતની વાત નહીં કરતો. હાર જીત તો મૂકો 2 મતે હાર્યા, 15 મતે હાર્યા, પણ આજે આખા સમાજમાં હગા બીજા ત્રીજા ખબર પડશે કે કોણિયાભાઈની સિકોતર માતાએ પહેલા જ બી એ સોગન ખાધા હતા, પહેલા જ બી ખોટા હતા અને સોગન ખાધા હતા. આજ તો મુએ પંકાવું ને તમે પંકાવો. ભાઈ માં આવું થાય એટલે ગોમ કેવી વાતો કરે બાપા. ભાઈ વાત સાચી છે તમારી. હું એ દાડે દિનભાઈ બહુ સમજાયા હતા હા પણ તમે એકના બે થયા ના આવું કરાય ભાઈ હવે થઈ ગયું એવું કરીએ. રૂપિયા મી ખર્ચ્યા, તમને કીધું તમારી રીતે જેટલા મત ખેંચો એટલા ખેંચજો, લેવા પૈસા વાપરજો અને પછી મારા પૈસે તમે અવળું કામ કર્યું તો એ તો તમારે આવું ભોગવવું તો પડે થોડું યાર. ભાઈ એમાં માતાને ચો વચ્ચે લાવવી પડે આપણે ભાઈ. પણ મારે તો નથી લાવવી, મારે તો ચો માતાને વચ્ચે લાવવી હતી. માતાને તો હવે વચ્ચે આવા કોમમાં ના લેવાય અને ચૂંટણી તો આજ છે ને કાલ નહીં અને એવા શોખને ના ખવડાવો કશું ના કરાય આવું. પણ મોટા બાપા તમે અમને ભેગો થયો તો તે કહેતા હતા ચોગન ખાવા તમે તૈયાર થઈ ગયા હતા. ભાઈ વાત બધી સાચી જો તો ના સાચું કહી દઈએ કે ભાઈ આવું મારે એમ કેવું હતું કે તમે એ દાડા હાસું બોલી જાવ તો કોણિયાભાઈ મારી ભૂલ થઈ જાય કે મેં હારું આવું ખોટું કર્યું હોય તો આ સોગન કે બીજું કે ત્રીજું કોઈ વાત આવત ને આજે તમારું મારા પાસે કગરવા આવવું પડે. વાત સાચી તો હવે કર્યું એટલે હું હવે માતાને હવે આપણે જે થતું હોય નિવેદ કરવું હોય તો એને જે કરવું હોય માતા માગે આપણે કરવા તૈયારીએ એ બધો ખર્ચો હું ભોગવી લઉં. પહેલા જ ભાઈ આ તો હવે તમે આયા બરાબર છે, મને મારી માતા રજા છે ને તો જ હું ઘરથી 5 પગ મૂકો તમારે ઘેર આપવા. બાકી માતા મને રજા નહીં આલે ને તો હું આજે નહીં આવું ને કાલે નહીં આવું. અરે ભાઈ હું તો માતાને અને તમને આ પાઘડી ઉતારી હું તો વિનંતી કરું છું તમે આવો અને માતાને વાળો અને ભાઈ પેલા વસંતભાઈ રહ્યા ભુવજી એ કીએ પણ મને આપણે બધું કરવા તૈયારી. બાપા મોની જો મોટા બાપા કોઈ આટલી વખત રાખો. અરે તું બંધ થા, તને વાતમાં ખબર ના પડે. આ તો ઘરનું દેવ છે અને આવી માતની રજા લીધા વગર નીકળીએ તો ઘરમાં દુખાઈ પૂરે ખબર પડે તને? ઘરમાં દુઃખ લાવવું છે તારે?
હા. પણ હારા કોમો તો માતા ના પાડે. અરે હારા કોમમાં માતા ના પાડે, હારું કામ કરવાનું હોય તો ના પાડે. પણ તમે કોમ એવું કર્યું હતું એટલે મારે ઈ આપવા માટે માતા ચાલો મને મારા ભાઈ જવાબ માંગે કે મેં રજા આપું તો તું જાય કર્યો, અને મને માતા આજે રજા ના આવે ને તો હું તમારે ત્યાં આજે ના આવું ને કાલે ના આવું. હા, એ દાડે મને મારી માતા રજા આલશે ને એ દાડે હું તમારે સમાચાર કરો તો એ પહેલાં ભાઈ મને મારી માતાએ રજા આલી હે કે હું તમારે ઘેર આવું. બોલો. હશે તાર ભાઈ એવું બીજું આમાં તો શું થાય એવું હતા કયો હું એક જાઉં તાર ભાઈ હું. કારણ કે હું મારી માતાથી હું મોટો નહીં. ના એ બરાબર, પણ તમે રજા લેજો અને માતાને વિનંતી કરજો અને મારા રજા હાલે તો આવજો ને. હા, તો મારી રજા હશે તો હું તમને હોમથી સમાચાર કરો. આલ્યો બેહો તાર ભાઈ હું જઉં હો. એ હા, એ આવજો મોટા બા. હા બાઘા તને હજુ સમજણ નહીં પડતી? મને તો ખબર પડે બાપા. અલ્યા, એક તો એમના ઘેર આપણી માતા બોલે હ, હા. સોગન ખાઈને જાય તે, અને તું પાછો ઘરમાં હોમાંથી પાણી પોય. ખબર પડે તને આ વસ્તુની? પાણી તો પવાય. અલ્યા, જો સુધી વાનો ઉકેલ ના હોય ત્યાં સુધી ઘરનું પાણી પવાય ના ને એ ઘરનું પાણી પીવાય ના. એ તમે લીધી અને મુએ તો ચો બાધા લીધી. અલ્યા, કાલ આવડવું પડશે. હા રેડો હવે આવું સમજણ નહીં પડતી, અને તું કહે કે બાપ જજો માતાને મોર કર્યા વગર સોય ના જવાય આપણે. અને આપણી માતા આટલું કોમ કરે, તારા નોકરીનું સેટિંગ થઈ ગયું, આ બધું કોમ થઈ ગયું, અને પછી એ માનું આપણે ઓગાડી ફીર હોમા ઘેર જતા રહેવાનું. પણ મોટો બાપા કેટલા ઢીલા થઈ ગયા હતા તમે જોવો તો ખરા યો ને અમુક. અલ્યા, પણ દીનો જતો રહ્યો ને આવી થાય એટલે હવે આપણને દયા આવે કે ના આવે. ભાઈ જો આપણે ખોટું કર્યું હોય ને તો આપણે ખોટું કર્યું તો આપણે ખોટાનું કરમ ભોગવવું તો પડે કે. વાત સાચી, પણ એનો પસ્તાવો થાય ના બોલે. તમે જોયું ના કે પાઘડી એવી હાથમાં. બધું સાચું, પણ આપણે કરેલું કરમ આપણે ભોગવવું પડે. આપણે ના ભોગવીએ તો આપણા છોકરાને સીધી ભોગવવું પડે. કહેવત નહીં ગણવાની કે જેવું વાવો એવું લણો. હવે ખેતરમાં આપણે બાવળીઓ વાયો હોય અને પછી કેરીની આશા રાખીને બેસી રહીએ તો કેરી ભારીએ ખરા આપણે તો બાવળીયાના કોટા જ વાગો ભાઈ આપણને. હા રેડો તમે બેહો તો હું જતો આવું ને પેડાય લેતો આવું કે હા. ચલાવીને તો હું કાલ નીકળું. એ હાર હો, તું એટલું કોમ કરજે. એ હા. હા, હવે આ બાગાને જેટલું સમજાવું પણ હજી એને થોડી છોકરમાં જ જેવું હ. પણ માં આ છોકરાઓની ભૂલ કદાચ થઈ જાય તો થોડી એના અમે દયા રાખજે. કારણ કે એ તો છોકરમાં જ છે, એને ખબર ના પડે કે કોને પાણી પાવું કે ના પાવું. એટલે માં આટલી દયા કરજે, બીજું કોઈ નહીં. તારું છોકરું છે તું સાચવજે એને. જય માં મારી શીખોતર માં, દયા કરજે. મેલડી રમે મારી મેલડી રમે, શીરો પૂરી ને જલેબી જમે. હે ભુવા ધૂણે આજ ભુવા ધૂણે, મેલડી ની રમેલમાં ભુવા ધૂણે. શુભભાઈ હા પેલા ભાઈ આવો આવો. લ્યો હાડો ને ભાઈ પેલા કોણિયાભાઈ ના ભાઈ જવું તું તે શું કોણિયાભાઈ જોડે તમે જઈ આવ્યા ના? જીયાયો, પણ એ હું કહેતા હતા કે મને મારી માતા રજા આલે ને ભાઈ તો હું તો આવી શકું, નકર મારાથી ના અવાય કે છે. એટલે માતા રજા આલે તો આવે, પણ તે એમને રજા લીધી હતી? ના એવું તો મને એવું નહીં કીધું, પણ કે તો હું રજા માનું પૂછી દો અમારા શિકોતર માતા. પણ એ તો તમારી પાસે ખબર ના પડે ને આમાં. ના ભાઈ ના, મને ખબર પડતી હોય તો હું તું તો એમને તમારા ઉપર પેલો મોરનો ગુચ્છો ખરો ને, હા એટલે એવું કીધું છે. નકર એમને જો દોઢ લીધો હોય તો માતા રજા આપી જ દે. કારણ કે માતાને તો હોય ન્યાય મળતો હોય તો હું કઈ રજા ના આપો. હા એ તો મેં કીધું એવું કે માતાનું જે નિવેદ થતું હોય કે જે થતું હોય હું કરવા તૈયાર હું, હું ક્યાં ના પાડું. પણ તો એકના બે ના થયા. ના એવું ઉપર થઈ ગયો પેલો છોકરો ભાઈ ભાગો એ બિચારો મને મોન સલમાન પોણી પાસે એના ઉપર બગડ્યા. હા, એ તો બગડ ચમકા ઓટી પડી જાય. પાછી એમને પાણી પાય ને તો એમની માતાની ઓટી પડી જાય. એમાં પાછી વટી ઓટી જ પડી જાય ને તમારાથી તમારા ઉપર માતા મૂકેલી છે એટલે. એટલે પણ હજોડે મોડા ઘેર આવત તો એને ચા પાણી નાસ્તો આશા નાશા પાણી તો મોડા પાય કે ના પાય. એ તો દેવના કામમાં તો બધું હો રાખવી પડે. ભલે નકર ચૂરમાં પડીએ. એ થાળી મોઢી ખબરાવે ના પણ પાણી તો થાય એ તો પાણી પોકે પછી ખવડાવો બધું એક જ કહેવાય. એવું એટલે તમારું કીધું અમે મોન્યા ના. ના
તો લે હડો એવું હોય તો આપણે બે જઈએ હું આવું ઓ ગાડી. બે હરજો મારા ઘાડ્યાડો ને તમે એટલે આપણા વાતનો ઉચ્ચાર ઓ પડી. વળી તમારું મોન રાખીને વળી કોક રજા લો ને માતા રજા લે પેલું હોય તો અને તમે દબાઈને કહો કે ભાઈ રજા તો માતા હાલે હારા કોમ મૂકો છો હા એટલે હું આવું હેડો. જો હડો એ આવો અશોકભાઈ, આવો, આવો. હા. જય માતાજી, જય જય માતાજી, માતાજી, જય માતાજી. બે પહેલા તો. બોલો અશોકભાઈ, કેવું ચાલે? બસ સુખ શાંતિ હે. માતાની દયાથી એમ? તમારે કેવું ચાલે? બસ મારા માની દયાથી સારું છે ને વળી જો છોકરાને વળી કંપનીમાં ઓર્ડર આવી ગયો નોકરીનો આવી ગયો ઓર્ડર? તે છોકરો જેવો પેડા લેવા બરાબર. માતાજીને તું પેડા ચડાવીને તું તાર કાલ સવારે માનું નોમ લઈને માનું મોર કરીને તું તાર જા ના ના એ વાત બરોબર માં આપણે ફતેના કરી દે છે. બરોબર જે કામ કરવું પેલા માતાજી આગળ કરીને જ કરાય. મારે તો લાડકાઈ હે, ના ના મારે તો લાડવાઈ શીખોતર હે મારી. બરોબર બરોબર. એટલે હું તો હેઠતા ઉઠતા મોર હેઠ જો નેહરું ને તેઓ મારી માને મોર કરીને જ નેહરું. ના ના વાત સાચી. દેવ કરે કોઈ ના કરે. અને મારા મોર ડગલો હિરિયે જ હોય. બોલો શેમ પધાર્યા તમે? આ પહેલા જ ભાઈ આયા તમારા જોડે, હા હા પણ હું કોણિયા ભાઈ જોડે ગયો તો, બરાબર. બધું કીધું, પણ કોઈ મારા માતા રજા આપો તો કે આપણે પછી વસંત ભુવા જોડે જઈએ. હા, એ વાત. એટલે હું કીધું તમે ભૂલો કરેલી બરોબર, માતા તો રજા આપે જ, એને તો ન્યાય માગવો હોય. હા એને ન્યાય આલવા એ તૈયાર હોય તો માતા શું કાંઈ રજા ના આપે. પણ હું કીધું તોય આ તો એમને થોડો આગળનો ગુસ્સો કદાચ મનમાં ભરાઈ રહ્યો હોય ને, એટલે એના જલ્દી રજા પેલી મનમાં એમ કે હો ને હેરાન થતા. પણ હવે એક કામ કરો કોણીએ ભાઈ, માતાને રજા લઈ લ્યો એટલે આ બધું ઓળ પડે એમ નહીં. આ તો જો ભાઈ તમે આયા એટલે તમને વાત કરું સીધે સીધી. બરોબર. આમ તો મારે રજા લેવી જ નથી. હવે તો મને ખબર પડી જતી હું કે આ કોણીએ ભાઈ મનમાં એવું જ હશે કે હો હજી થોડો હજી ફટકો અડે ને થોડા સીધા હોય. સીધા જ હોય. કદી દેવનું આડું આડું કરે ને અને કદી આ તો ઠીક છે મારા શીખોતર માતા, કાલ કોઈ બીજાની માતા એ છે ને સૌકારી આંકવા ના જોઈએ, સોગંદ ખાવા ના જોઈએ. એટલે મને ખબર તો પડી એટલે કે તો આ એક પરચો અડી જાય ને હારો તો કાલે હું એ તો દુઃખી થાય પણ પાછળ છોકરો દુઃખી થાય. હા, અને હા. જો આવી રીતે ગોડા કરીને પાછા ચોક બીજા સોગંદ ખોય તો એમને ખબર પડે કે હારું ફલોને શીખોતર માતા સોગંદ ખાતા તો હેરાન થઈ ગયો તો આપણે ખોટા છીએ ભાઈ. અમે કહી દેવા મજા આવે, એમાં મજા, પણ દેવની સોગંદ ના ન ખવાય. એટલે એ પછી એમને ફોન રે, સાચી વાત. એના માટે મેં રજા નથી લીધી. હા, તો મને તો ખબર પડી જાય. હવે આ તો તમે આયા ને એટલે જો તમારા હાજરીમાં જ હું તો મારા માતાની રજા લઈ લઉં, બરાબર? અને માતા મને રજા હાલ છે એ નહીં હાલે તો એ મામારી ઉત્સવ યાર બરાબર. એ મારી માં એ અસર વધાવો. આઈ ગયો ને દોઢ માતા. મારી માતા એટલે વાડા ઉપર હવમ તો હા, એ તો અરે આ જીભના ટીરવા બોલો તોય મારી માં મારું કામ કરી એટલે રજા આલી માને હા, માતાજી રજા આપી દીધી. હાલ દોઢ હાલ્યો કે ન હાલ્યો છે ભાઈ? આ તો હવે આવશો ભાઈ. હા મારી માને રજા લે હું આવે હવે તઈ મને ટવકો કરજો. બરોબર. હવે જે દાર તમારા પેલા તમારો દીનો આવી જાય ને અને આપણે વસંત ભુવાજી જોડે જઈએ ને હા એ દાર ટવકો પાડજો એટલે આવી જાય. એટલે આપણે જે તે થતું છે માતાજીનું કરી દેવાનું. પણ એમ કર્યું હોય તો આ ભાઈને કોણિયા ભાઈને લઈને સંગાતી આપણે બસંત ભુવાના ફાઈ જઈએ તો. પણ એ તો હજી દાડા તો થવા દે, હજી આપણે બે દાડા ખૂટતા નહીં. એ ખૂટે એનો પછી એ દાડા આપણે બોલાવી લઈએ. એમ રાખું આ માતાએ રજા આપી દીધી એમને, એટલે હવે ખાલી આપણે ટવકો કરવાનો એટલે એ તો એ દાડા આવી જ હોય. હા અને જે તે ન્યાય થાય માતા કે પ્રમાણે એ તો તમારે કરી આપણે તો દેવાનું. ના હોય. જે માં કે કરવા તૈયારી છે. દૂધો ધોઈને આવવું પડે. હા, એ તો હા એ તો તો ને વ્યવહારિક વાત થઈ તો તો ને. આપણે ખોટું કરીએ તો ખોટું નો કરમ ભોગવવું હા, એ તો ભોગવવું જ પડે. આ તમે ખોટું કર્યું તે ભોગવવાનો વારો આવ્યો કે ના આવ્યો. હાલે હેડો તને કોણીયાભાઈ, અમે રજા લઈએ. હા, જય માતાજી. જય માતાજી. હા હા હા. તે તાર ટોકો પાડજો હું ચોક્કસ હા હા, આવીશ. વાંધો નહીં. હો? એ હા હા હો. લેડો પેલા ભાઈ. હા યાર. એ જય માતાજી હો. એ હા તો અશોકભાઈ આયા એટલે મેં વળી આ માતાજીની રજાએ લીધી અને અશોકભાઈની શર્મ તું તો હેડ તું તો અવતાણ જવા દે નું આનું કામ પૂરું કરી દઈએ. નક્કા હજુ 6 મહિના સુધી તો પહેલા જ ભાઈને બરાબર હેરાન થવા દેવા હતા, પણ હવે મળશે કીધું સારું એમના જેવું કોણ થાય.
પણ આ એક સબક આલ્યો ને એટલે જીવનમાં પહેલાં જ મને એટલું યાદ રહેશે કે કદી કોઈ જગ્યાએ ખોટા સોગન ખાવા નહીં ને કદી ખોટો દીવો ઉપાડવો નહીં. એટલે આટલું તો એમના માટે ઘણું થઈ ગયું. એ માં દયા કરજે મારી માવડી. જોતા હું 4-5 દિવસ થઈ ગયા. હારું ઘેર મેં મારા બાપાને કીધું નહીં. હા, આપણા ગિરધારીને ફોન કર્યો તો પણ ગિરધારી એવું કહેતો કે હું રાજસ્થાન હું. ઘેર જે સમાચાર આપો પછી આપ્યા કે ના આપ્યા. અને મારા દવાખાને દોડધોમાં કંઈ ખબર જ ન પડી. લે હું ઘેર તો જાઉં, મારા બાપાને તો મળું. મારા બાપા તો ઘસ ઘસાડું ગયા લે. હા, મારા બાપા મને ઉઠાડે. બાપા, એ બાપા, અરે દીના શું થયું બાપા? તારું જો તો તું બાપા, આપણે ઊંઘ્યા હતા ને બહાર. ઓય બેસું. બાપા, આપણે ઊંઘ્યા હતા ને બહાર. હા, એટલે અચાનક મણીલાલ આયા. એટલે મણીલાલ કે મને હેડો મારે ત્યાંથી સુરત જવું. મેં ભાઈ ગાડી હતી પણ ડ્રાઈવર નહોતો. હા હા. તે મને કે ગાડી ચલાવીને જવાનું. તે મેં પૂછ્યું કેમ? તે કે અત્યારે અમારે એવના કોઈ હગાને એક્સિડન્ટ થયો હોય, તાત્કાલિક સુરત જવાનું હતું બાપા. પણ મને કેવું તો હતું કે મારા બહાર જવાનું હોય, ચાલે આવું ચાલે નાવ નક્કી ને એટલું તો મને કેવું તું. બાપા, મનલાલે મને ઉઠાડ્યો પણ હું તમારે ઉઠાડવા આવતો હતો પણ તમે ઘસ ઘસાડ ઊંઘતા હતા. તો મેં કીધું મનલાલ કે એનો મોડું થાય એટલે એક્સિડન્ટ અમારા ધબકારા વધી જાય મનલાલના. એટલે મને કે હેડે તો પછી કરીશું. એટલે હું તમને કીધા વગર સીધો ઉપડી ગયો સુરત. એમના ગાડી એમના પાસે ગાડી હતી પણ ડ્રાઈવર નહોતો. એટલે તરફ બાજુ તો ગાડી તરફ. હું ડ્રાઈવર તો સુરત જો 4-5 દાડા નીકળી જાય. એ તો સારું કહેવાય. એવા કોકના દુઃખમાં આપણે મુદ્દા થઈએ તો સારા મારું. તે ચમ હે ભાઈ એવાના હગાન ચમ હાલ? એ હગાને ગાડીને ખટારા વચ્ચે એક્સિડન્ટ થઈ ગયો. તે ડ્રાઈવર સાહેબ બધું પડી ગયું હ. એમને થોડું સાચીમાં વાગ્યું હ. મગજ તો એક પેલું થયું હ અને પગ ને હાથ ને બેને ક્રેક થઈ ગયું. દવાખાને તો દાખલ કર્યા છે. દાખલ કર્યા પણ હવે મનલાલે કીધું મારા બાપુ ચિંતા કરતા છે એટલે કે મને ઘેર જવા દે. એટલે આજે આ 3-4 દાડા મનલાલ તો નતા આવતા પણ મેં મારે જ્યાં આગળ ચાલે એવું નહીં. પણ ગમે ના હંગાથી સમાચાર તો કરીએ. ગોમાં બીજા મારા પાસે તો નહીં ફોન, તો ગમે એના ફોનમાં ફોન કરી કે ભાઈ હું બહાર ગયેલો વચનદાનો કે મારે 4-5 દાડા થઈ જાય એટલે ખાલી કીધું તો મને આમ શાંતિ થાય. હું તો વગડે ને બધા થાચ્યો, તને ઓછી થાચ્યો. બાપા, મેં ફોન કર્યો તો પેલા ગિરધારીને. હા, પણ ગિરધારી કે હું રાજસ્થાન હોઉં તે કાલ ઘેર દે સમાચાર કરો તો ગિરધારી નહીં આવ્યો. એ ગિરધારી હોય ક્યાં ઠેકોણું હોય તે એ સમાચાર કરે ને એ મને કહેવા આવે હોય. ના, એવો ઠેકોણ નહીં. એ તો ગાટા રાજસ્થાન હોય, ગાટા જતો નક્કી નહીં. હજી કહેવાય હતા નહીં. ના ના ભાઈ કશું કોઈ. હા, તો મેં ગિરધારી ફોન કર્યો તો બાપા. હા હા, તે ફોન કર્યો એવા માણસને કર્યો કે સમાચાર આલે ના એવા માણસને ફોન કર્યો હતી. હા, તો ગિરધારી ઠેકોણ એવું થાય. અચ્છા, હેડે જે થઈ ગયું થઈ ગયું. બીજું હું બીજું કે બીજું તો તમારી તબિયત તો સારી ને? મારી તો સારી જ છે ભાઈ, પણ મને ચંચા ના થાય. તું જો તારનો કે વાર થયો એકલો એક છોકરો મારો ઘેર મને પૂછ્યા વગર જતો રહ્યો. પછી મારે કરવું હું. પછી આ કેમ કશું દેખાતું નહીં. શું હતો બાપા? આપડે તો ઉનાન દોડા પહેરવાની તાકાત હે. ના ના ભાઈ, આ દોરો જોવું આ થશે. હારો દોરો તો હન બાપા. તે બાપા, હા, હવે મને હાચું કહેજો તમે. આ દોરો હનો હ? દોરો હાચું જે હે કહું તને. આ હાચું કે ખબર પડે બાપા. આ તારો કાકો કોણિયો ખરો ને, ઓવ એ ચૂંટણીમાં ઉભો હતો ખબર હે? ઓવ હાથી મગનની નિશાન હતી. હા, અને એમાંથી હું થોડા પૈસા લીધા.
છે